ગોધરાના પૂર્વ પાલિકા પ્રમુખ મુરલીધર મૂલચંદાણી ઉપર ગંભીર આક્ષેપ ભરતા નામનું નામ લઈને બોગસ ખેડૂત બન્યા હોવાના જિલ્લા કલેક્ટરને દયાલદાસ મુખીએ લેખિતમાં ફરિયાદ કરી હતી. ગોધરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મુરલીધર મૂલચંદાણી બોગસ ખેડૂત હોવાના આક્ષેપ કરીને જિલ્લા કલેક્ટર કચેરીમાં લેખિત ફરિયાદ કરવામાં આવી હતી. લેખિતમાં ફરિયાદ કરનાર દયાલદાસ સાધુએ ફરિયાદમાં જણાવ્યું કે ગોધરા કસ્બા રેવન્યુ સર્વે નંબર 198 પૈકીની જમીન રહેણાંક અને સિટી સર્વેની જમીન હોવા છતાં તેને ખેતીની જમીન બતાવી ભરતું નામ કે શુભારંભ દાદુલની જમીનમાં બતાવી બોગસ ખેડૂત તરીકે નામ દાખલ કરવામાં આવ્યું છે. ત્યારે મુરલીધર મૂલચંદાણીના પિતાના પણ ખેડૂત હોવાના કોઈ પુરાવા સ્પષ્ટ થતા નથી. 31/10/2015 રોજ નોંધણી નંબર 56942 રેવન્યુ અધિકારીને ગેરમાર્ગે દોરી સુધારા હુકમ કરાવી જમીનના મૂળ માલિક શોભારામ દાદુમલ સિંધી હતા, જેનો સુધારા હુકમ કરાવી રોચીરામ દાદુમલ સિંધીના પિતા હોવાનું જણાવી જમીનમાં વારસાઈ હક દાખલ કરાવી બોગસ ખેડૂત બન્યા છે તેવી આક્ષેપ કરતી અરજી ગોધરાના દયાલદાસ સાધુએ કરી સમગ્ર બોગસ ખેડૂત પ્રકરણ અંગેની એસઆઈટી નિમણૂક કરી તપાસ કરવામાં આવે તેવી અરજી જિલ્લા કલેક્ટર તથા રેવન્યુના ઉચ્ચ વિભાગમાં કરવામાં આવતા હડકંપ મચ્યો હતો. ગોધરા શહેરમાં ભૂતકાળમાં બોગસ ખેડૂતોનો રાફડો ફાટેલો હતો. સરકારી કર્મચારીઓને ગેરમાર્ગે દોરીને બોગસ બની બેઠેલા ખેડૂતો સામે તપાસ કરવા માટે મેં એસઆઈટીની નિમણૂક કરવાની મારી માંગ છે. ગોધરાના બોગસ ખેડૂત મુરલીભાઈ રોચીરામ મૂલચંદાણી જેવા શોભારામ દાદુમલના ભળતા નામ સાથે રોચીરામ મૂલચંદાણીની વારસાઈ કરાવીને બોગસ ખેડૂત બની બેઠેલા છે, જે તપાસનો વિષય છે. જે સર્વેમાં ખેડૂત બન્યા છે તે સર્વે નંબર 198માં પહેલેથી જ બિનખેતી છે, પછી ભરતા નામ સાથે વારસાઈ કરીને ખેડૂત બનેલા છે તે ખોટું છે. રાજકીય વર્ગનો ઉપયોગ કરીને સરકારી કર્મચારીઓને ગેરમાર્ગે દોરીને આ કૃત્ય કરવામાં આવેલ છે. આ સર્વે નંબરમાં વારસાઈ કરવામાં આવેલ છે. વારસાઈ કરવા 55 વર્ષ બાદ વારસાઈ કરવામાં આવી છે, એ પણ એક તપાસનો વિષય બને છે. તો ગોધરા ખાતે અવારનવાર બોગસ ખેડૂતોની ફરિયાદો થવા પામેલ છે. બોગસ ખેડૂતો પણ જમીનોને સરકાર હસ્તક થયેલ છે. તાજેતરમાં જો મોજે ગોધરાના વાવડી ખુર્દ 84 પૈકીમાં જમીનમાં પણ બોગસ ખેડૂતોની બનાવ બનેલો છે. તે તાજેતરમાં રેવન્યુ સર્વે નંબર 198માં જમીનમાં જે 1965 રેવન્યુ સર્વેનામો 7/12 બંધ કરી સિટી સર્વેમાં ખેતી સિવાયના ઉપયોગમાં દાખલ થયેલ હોવા છતાં આ બોગસ બની બેઠેલા ખેડૂતો ખરેખર શરત ચૂકથી જે પાન્યું 7/12નું પાન્યું રહી ગયું છે તેનો લાભ લઈને અધિકારીઓને ગેરમાર્ગે દોરીને શ્રી મુરલીધર મૂલચંદાણી બોગસ ખેડૂત બની બેઠેલ છે. ભૂતકાળમાં પણ ગોધરા ખાતે નોકરી ભૂતકાળમાં પણ આ 198માં જે ખેડૂત બોગસ તરીકે બની ગયા છે તેની તપાસનો વિષય બને છે. ને આ 198માં અત્યારે હાલ પૂરતું રહેણાંક વિસ્તારમાં યુઝ થાય છે. ત્યાં દવાખાનો અને મકાનો અને દુકાનો પણ આવેલ છે. તો હું સરકારશ્રી તરફથી મેં લેખિતમાં પણ માંગણી કરેલી છે કે આ વિષય ગંભીર છે, એની તપાસ